નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, તેનો પાઠ 10મો છે, જેનું નામ છે માપન. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. તો મિત્રો, અહીંયા ચેપ્ટરની શરૂઆતમાં સ્વઅધ્યયન પોથીની શરૂઆતમાં સમજ બાકી કરીએ. જે આ ચેપ્ટરને લગતા ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલા છે તે તમારે સમજી લેવાના છે. સાચો વિકલ્પ પસંદ કરીને બાજુના ખાનામાં લખવાનું છે. પહેલું, સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 6 સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય? એટલે કે ચારે બાજુનો સરવાળો 6 અને 6. સમબાજુ ત્રિકોણનું એક બાજુનું માપ 6 સેમી હોય તો તેની પરિમિતિ, એટલે કે આ સમબાજુ છે એની 6 છે, તો આ બધી બાજુનો છે તેની સરવાળો કરવા. ત્રિકોણ કીધું છે, ઓકે, 1 મિનિટ. સમબાજુ ત્રિકોણ એટલે આ રીતનું હોય, એટલે કે બધી બાજુ આનું 6 માપ, આનું 6 માપ, આનું પણ 6 માપ, તો 6 અને 6 12 ને 6 18. ઓપ્શન બી 18 સેમી આવશે. બીજું છે, આપેલ આકૃતિઓ એક સરખા 6 ચોરસની બનેલી છે. કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? ઓપ્શન એ ની. ત્રીજામાં ઓપ્શન બી જવાબ આવશે. મિત્રો, આ અમારી વ્યક્તિગત ચેનલ છે ને જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવે છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે. અને મિત્રો, ગણિત વિષય એવો છે જે તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, બેઠો ઉતારો કરવાનો નથી. આ માત્ર ને માત્ર તમારે સોલ્યુશન માટે જ આ વિડીયોનો ઉપયોગ કરવાનો છે. ચોથાની અંદર ઓપ્શન એ જવાબ આવશે. પાંચમામાં ઓપ્શન એ, છઠ્ઠાની અંદર ઓપ્શન ડી, સાતમામાં ઓપ્શન સી, આઠમામાં ઓપ્શન સી, નવમામાં ઓપ્શન બી જવાબ આવશે. 10મામાં તમારા ગણિતમાં પુસ્તકમાં મુખ પૃષ્ઠકનું ક્ષેત્રફળ અંદાજે કેટલું છે? તમારે જાતે માપી અને શોધવાનું છે. તો ઓપ્શન બી 500 ચોરસ સેમી. જોડકા જોડવાના છે. દરેક બાજુનું માપ 2 સેમી છે તો આકારને તેની પરિમિતિ સાથે જોડો. આની અંદર ડી જવાબ આવશે. બીજાની અંદર એ, ત્રીજાની અંદર બી, ચોથાની અંદર સી જવાબ આવશે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. છાयांકિત ભાગની પરિમિતિ, છાयांકિત ભાગ આ છે, માટે આ AB વત્તા BM વત્તા MD DE EN વત્તા NG વત્તા GH વત્તા AH. આ મેં જે લખ્યું એ અહીંયા આ પ્રમાણે છે. આટલાનો તમે જે માપ હોય એનો સરવાળો આટલાનો કરતા જાઓ એટલે તમારે આ છાयांકિત ભાગની પરિમિતિ મળી જાય. બીજું છે, સમતલીય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. 1 ચોરસ મીટર બરાબર 1000 ચોરસ સેમી. તમારી પાસે રહેલ નોટબુકનું ક્ષેત્રફળ બધાનું અલગ હોઈ શકે છે. અહીંયા સ્વતંત્ર જવાબ આવશે. તમારે જાતે તમારી પાસે નોટબુક હોય, ચોપડો હોય તો તેનું માપી લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાનું છે. માની લો કે તમારી નોટબુક છે અને આનું 6 ઇંચ થયું, અથવા માની લો કે 8 સેમી થયું, ચોપડો છે અને ઊભું છે એ 12 સેમી થયું, તો શું કરવું પડે? 8 ગુણ્યા 12 આ રીતે તમારે કરવું પડે. આનું 6 માપ હોય અને આનું 10 હોય તો 6 ગુણ્યા 10, તો અહીંયા એટલું આપશે. પાંચમું છે, જે લંબચોરસની પરિમિતિ 48 સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ તો 14 અને પહોળાઈ 10 મળશે. પ્રશ્ન 4, નીચે આપેલ આકૃતિઓની પરિમિતિ શોધવાની છે. એક નાના ચોરસની બાજુ 1 સેમીની છે. સમજાવી દઉં છું, એકદમ ઈઝી છે. અહીંયાથી તમારે ગણતું જવાનું, લીટા કરતા જવાના પેન્સિલથી. આની છે આટલું માપ છે ને એટલું 1 સેમી છે.
આ બાજુનું પણ 1 સેમી છે, આ પણ 1 સેમી છે, આ પણ 1 સેમી છે. હવે આપણે એની પરિમિતિ શોધવી છે. પરિમિતિ એટલે બારની બોર્ડર છે એનો સરવાળો થાય. આ બધી બારની જે બોર્ડર દેખાય છે, આ બધી બારની બોર્ડરનો સરવાળો. આની અંદર આ જે બોર્ડર બાર દેખાય છે, આ બોર્ડરનો સાથીઓ છે, આ સાથીયાની બોર્ડરે ચાલતું જવાનું, એનો સરવાળો કરવાનો. હવે આપણે જોઈએ તો અહીંથી જ ગણીએ 1 2 3 4, આ 5, આ 6, આ 7, 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 થયું. તો અહીંયા જવાબ આવે 18 સેમી. ઉદાહરણ તરીકે આ સાથિયાનું ફરીથી આપણે કન્ફર્મ કરી લઈએ. અહીંથી શરૂઆત કરીએ છીએ એટલે લીટો કરવાનો, નહીં તો ભૂલી જવાશે ક્યાંથી શરૂ કર્યું હતું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. તો આવ્યું 28 સેમી. ઓકે. તે જ રીતે આનું જે આ ફરતી બોર્ડર છે એમાં જે આટલા ટુકડા હોય એને એક એક ગણતું જવાનું અને તમારે અહીંયા લખવાનું છે, જાતે લખવાનું છે. પ્રશ્ન 5. 3 ચોરસ એકબીજા સાથે આકૃતિમાં બતાવ્યા મુજબ જોડાયેલા છે. અહીંયા જોડાયેલા છે તેની બાજુઓના માપ 4 સેમી, 10 સેમી તથા 3 સેમી છે. તો આકૃતિની પરિમિતિ શોધો. તો આનું માપ છે 10 સેમી છે. એનો મતલબ તો આનું માપ થશે અહીંયા 4 સેમી થાય, કારણ કે આ 10માંથી આટલું 4 છે તો આ પણ ઉપર 4 થાય. અહીંયા 3 છે તો આ પણ 3 થાય. હવે આ જે છે આ ચોરસ છે, માટે આ 4 હોય તો આ પણ 4 હોય, તો આ 6 વધે. જો અહીંયા આ 3 છે તો ચોરસ છે, ચોરસની બધી બાજુના માપ સરખા હોય, તો આ 3 સેમી હોય તો આ પણ 3 સેમી થાય. ઊભું છે, આ 6 અને 4 10 થયું, તો આ 3 સેમીનું હોય તો આટલું માપ 7 સેમી થાય. તો ત્યારબાદ આ બધાનો આજુબાજુનો ફરતો જેટલા આંકડા લખ્યા છે એ બધાનો સરવાળો કરો, 54 સેમી તેની પરિમિતિ થશે. ઓકે. ચોરસની બધી બાજુના માપ સરખા હોય, યાદ રાખવાનું. આ 4 સેમી તો આ પણ 4, આ પણ 4, બધી બાજુ 4. આ 10 સેમી તો બધી બાજુ 10 સેમી જ હોય. પ્રશ્ન 6. માસૂમ 120 સેમી લાંબી લાકડી વડે તેની ચોરસ ખેતરની ફરતે માપે છે. ખેતરની પરિમિતિ એટલે કે 200 લાકડી થાય છે. ખેતરની બાજુનું માપ શું હશે? અહીંયા શું છે? ચોરસ ખેતર છે, આ ચોરસ છે. ઓકે, આ ચોરસ છે. આ રીતે એનું આ જે ફરતું માપ છે એ ફરતી લાકડી કેટલી થઈ? 200 થઈ. કેટલી? 200. તો 200 ગુણ્યા 120 કરો તો 24,000 સેમી થાય. તો 24,000 ભાગ્યા 100 કરો તો 240 મીટર થયું. તો પરિમિતિ છે 200 લાકડી થઈ હોય તો 240 ભાગ્યા 4 કરો તો 60 મીટર થાય. એની આ બાજુનું માપ 60 મીટર, આનું પણ 60, આ પણ 60, આ પણ 60. તો કુલ થઈ ગયું 6 ચોક 24, 240 મીટર થઈ ગયું ને. ઓકે. 7મું છે આકૃતિમાં બતાવ્યા મુજબ બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ છે 55,000 થાય છે. એની બાજુ વાડ કરે તો 55,000 થાય. 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? તો ખેતરની પહેલા પરિમિતિ શોધવી પડે. પરિમિતિ શોધવા માટે આ બધી બાજુના જે માપ આપ્યા છે એનો સરવાળો કરવો પડે. તો આપણને 1100 મીટર આપણને એની પરિમિતિ મળે છે. ફરતે વાડ કરવાનો ખર્ચ 55,000 થાય છે. 55,000 ભાગ્યા 1100 કરો તો 50 રૂપિયા આપણને જવાબ મળશે. એકમ લંબાઈવાળા ચોરસથી આકૃતિ બનાવેલી છે જે પ્રશ્ન 8 અને 9 માટે છે. જે પ્રશ્ન 8 છે અહીંયા લંબચોરસ ABCDની પરિમિતિ શોધવાની છે. ABCDની અહીંયા તો AD બરાબર 10, DC બરાબર 6, AB બરાબર 6, BC બરાબર 10. તો આ બધાનો સરવાળો કરો તો 32 સેમી મળે છે. લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ શોધવા માટે એની આ જે લંબાઈ હોય આનું માપ અને આનું માપ આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 10 ગુણ્યા 6 કરો તો 60 ચોરસ સેમી આવે. ક્ષેત્રફળ એટલે આખું અંદરનું આવી જાય. પરિમિતિ એટલે આ ચારે બાજુનું આ ફરતી બોર્ડર જ આવે, ખાલી બોર્ડર જ આવે, એને પરિમિતિ કહેવાય. પરી એટલે ચારે બાજુનું, આજુબાજુનું, અને ક્ષેત્રફળ એટલે આ અંદરનું વચ્ચેનું માપ આખું. ટાઈસો બેસાડવી હોય તો આ માપ શોધવું પડે. વાડ કરવી હોય તો પરિમિતિ શોધવી પડે. પ્રશ્ન 10. રસોડાની એક લંબચોરસ દિવાલ MNOP 15 સેમી બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢાંકેલી છે. તો દિવાલનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસ ટાઇલ છે 15 સેમીની છે. દિવાલ MP બરાબર 4 ગુણ્યા 15 તો 60 સેમી થશે.
7 ગુણ્યા 15 કરો તો 105 સેમી થાય. તો એનું ક્ષેત્રફળ છે MP ગુણ્યા MN. 105 ગુણ્યા 60 કરો તો 6300 સેમી. તો 6300 ભાગ્યા 100 કરો તો 63 મીટર થશે. પ્રશ્ન 11. આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષટકોણની ડિઝાઇન બનાવેલી છે. જો ડિઝાઇનની પરિમિતિ 28 સેમી છે તો ષટકોણની બાજુનું માપ શોધો. તો 4 નિયમિત ષટકોણની બાજુની સંખ્યા 14 છે. તો તેની પરિમિતિ ભાગ્યા બાજુની સંખ્યા, તો 28 ભાગ્યા 14 કરો તો 2 સેમી જવાબ મળે છે. પ્રશ્ન 12. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં 3 ગણી છે. લંબચોરસની પરિમિતિ 40 સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. પહોળાઈ 1 સેમી છે, લંબાઈ પહોળાઈ કરતાં 3 ગણી તો 3x થશે. લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો પરિમિતિ 40 આપેલી છે, 2 લખી દેવાના છે. લંબાઈ 3x, પહોળાઈ x. તો આ બેનો સરવાળો કરો તો આટલાનો સરવાળો 4x થશે. અહીંયા 4 દુને 8x થાય. 40 તો આ જે x છે તો આ ડાબી બાજુથી જમણી બાજુ લાવીએ તો 40ના છેદમાં ગુણાકારમાં છે તો આ ભાગાકારમાં નીચે 8 આવે. તો 40ના નીચે 8 લખી દીધા તો 8 પંચુને 40. x બરાબર 5 મળે. તો આ 3x હતા તો xની કિંમત 5 મૂકતા 3 પંચા 15 સેમી તેની લંબાઈ મળે અને પહોળાઈ 5 સેમી મળે. પ્રશ્ન 13. તેનો જવાબ આ રીતે તમે લખી શકશો. મિત્રો, આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તે વિષય પર સોલ્યુશન વિડીયો બનાવી શકીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. વાડની લંબાઈ શોધવાની હતી. વાડની લંબાઈ 22 મીટર થાય છે. પ્રશ્ન 15. મોલીના ઘરની સામે 12 મીટર ગુણ્યા 8 મીટર લોન છે, જ્યારે ડોલીના ઘરની સામે 15 મીટર ગુણ્યા 5 મીટર લોન છે. જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો બંને વાડની કુલ લંબાઈ કેટલી હોય? તો મોલીના ઘરની લંબાઈ 12 મીટર છે, પહોળાઈ 8 મીટર, તો તેની પરિમિતિ 40 મીટર મળે છે. ડોલીના ઘરની લંબાઈ છે તેની પરિમિતિ 40 મીટર મળે છે. તો બંને વાડની કુલ લંબાઈ 40 વત્તા 40 જે 80 મીટર થાય છે. પ્રશ્ન 16. આપેલ સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે. સમદ્વિ બાજુ ત્રિકોણની બાકીની બંને બાજુના માપ શોધવાના છે. તો AB બરાબર AC બરાબર x સેમી, તો BC બરાબર 10 સેમી મળે છે. તો આ પ્રમાણે આપણને સંખ્યા મૂકતા x બરાબર 20 સેમી આવે છે. તો AB બરાબર AC એટલે કે આ બંનેના માપ છે તે સરખા છે. તો આનું પણ 20 થશે, આનું પણ 20 થશે. આનું 10 આપણને આપેલું છે. પ્રશ્ન 17. એક નિયમિત ષટકોણની પરિમિતિ 1560 સેમી છે. તો ષટકોણની બાજુનું માપ શોધવાનું છે. બાજુની સંખ્યા 6 હોય છે. 1560 ભાગ્યા 6 કરો તો 260 સેમી મળે. પ્રશ્ન 18. અલમોલ પાસે 19 સેમી ગુણ્યા 40 સેમી માપનું ચાર્ટ પેપર છે. અભિષેક પાસે 50 બાય 70 સેમીનું ચાર્ટ પેપર છે. કોનું ચાર્ટ પેપર ટેબલ પર વધારે ભાગ રોકશે? કેટલો ભાગ રોકશે? તો ક્ષેત્રફળ શોધવું પડે. અનમોલનું ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ, તો અનમોલનું 90 ગુણ્યા 40 કરો તો 3600 ચોરસ મીટર જગ્યા રોકે. અને અભિષેકનું છે 50 ગુણ્યા 70 કરો તો 3500 ચોરસ મીટર રોકે. એટલે કે આ 3600 જે વધારે છે તો 100 સેમી છે એ અનમોલનું ચાર્ટ પેપર વધારે જગ્યા રોકશે. પ્રશ્ન 19. ચોરસની બાજુ જે 200 મીટર મળે છે તેનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો પણ ચાલે, પણ ચોરસની અંદર બધી બાજુ સરખા હોય માટે બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ લખેલું છે. 200 ગુણ્યા 200 તો 40,000 ચોરસ મીટર ક્ષેત્રફળ થશે. 20મો પ્રશ્ન. ચોરસની બાજુ 15 સેમી આપેલી છે. જૂના ચોરસનું ક્ષેત્રફળ 25 ચોરસ સેમી આવે છે. નવી બાજુ 10 સેમી ઉમેરીએ તો 10 ગુણ્યા 10 100 ચોરસ સેમી વધી જાય. તો 100 માંથી 25 બાદ કરો તો 75 ચોરસ સેમી તફાવત થશે. 21મો પ્રશ્ન. ચેસ બોર્ડના દરેક ચોરસનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે તો કેટલું થાય? 8 બાય 8ના ચોરસ ખાના હોય
તો એક ખાનાનું ક્ષેત્રફળ 4, તો 8નું કેટલું? તો 8 × 8 = 64 કુલ થાય, તો 4 × 64 કરો તો 256 ચોરસ સેમી થશે. ક્ષેત્રફળ કીધું છે. 22મો પ્રશ્ન, સબીનાના રૂમનું ક્ષેત્રફળ, તેની લંબાઈની રૂમ છે 4 મીટર ને 3 પહોળાઈ છે, તો 4 × 3 કરતા 4 × 3 12 ચોરસ મીટર, તો 12 × 10,000 કરતા આ પ્રમાણે ચોરસ મીટર 1,20,000 ચોરસ સેમી આવશે. સેમીમાં ફેરવવું પડશે આપણે. ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ 20 × 20 400 ચોરસ સેમી. રૂમનું ક્ષેત્રફળ જે આટલું હતું તે લખી અને આ 400 છે, ટાઇલ્સનું ક્ષેત્રફળ અહીંયા નીચે લખી દેવાનું. માટે 1,20,000 અહીંયા, 400 નીચે, બંને શૂન ગઈ, 4 તરીને 12, 3 આવ્યા, 3ની પાછળ 2 શૂન, તો આ 300 ટાઇલ્સ બેસે. 23મો પ્રશ્ન છે, એક દિવાલ રંગકામ કરવાની મજૂરી 200 પ્રતિ 3 ચોરસ મીટર છે. દિવાલની લંબાઈ 15 મીટર બાય 8 મીટર હોય તો કેટલી મજૂરી ચૂકવવી પડે? તો લંબચોરસ દિવાલનું ક્ષેત્રફળ 120 ચોરસ મીટર છે. 3 ચોરસ મીટરના 200 રૂપિયા, તો 120ના કેટલા? આ પ્રમાણે ગણતરી કરતા 8,000 રૂપિયા થશે. 24મો પ્રશ્ન છે, જેની અંદર ગણતરી કરતા લંબચોરસનું ક્ષેત્રફળ 216 ચોરસ સેમી આવે છે. 25મું છે, તમારા આસપાસ ઉગતી વનસ્પતિનું પાન લઈ નીચે આપેલ આલેખ પત્રમાં મૂકી તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમારી આજુબાજુ જે કોઈ પણ પાન હોય તે પાન મૂકી અને એની આજુબાજુ આમ ચિત્ર દોરવાનું છે અને તેની ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ જે ઉદાહરણ સ્વરૂપે મેં લખેલું છે તેનું ક્ષેત્રફળ 14 ચોરસ એકમ આવે છે. જાતે પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ પૂઠામાંથી વિવિધ આકારો કાપી તેની પરિમિતિ શોધવાની છે. ફરીથી કહી દઉં છું કે આ ત્રિકોણ તમે બનાવ્યો તો ત્રિકોણની પરિમિતિ કોને કહેવાય? તો આ ચારે બાજુનું બધી બાજુનું માપ લખતા જાઓ અને એનો સરવાળો કરો. આ ત્રણેય બાજુનું માપનો સરવાળો કરો તેને પરિમિતિ કહેવાય. ચોરસ હોય તો ચોરસની અંદર આનું માપ માપવાનું, આ માપ અને આ માપ, આ ચારે માપનો સરવાળો કરો તો તેને પરિમિતિ આવે. ક્ષેત્રફળ કોને કહેવાય? તો ક્ષેત્રફળ એટલે આ જે ગ્રીન કલર લઈ લઉં છું, આ બંનેનું માપ કરી અને આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે આ અંદરનું ક્ષેત્રફળ આવે. આને અંદરનું ક્ષેત્રફળ કહેવાય. આનું ક્ષેત્રફળ છે એ પણ તમે આ અંદરનું છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય. ઓકે, ક્ષેત્રફળ એટલે અંદરનું બધું આખું માપ. હવે આ ચોરસ છે તો ચોરસની અંદર જો ફરતે વાડ બેસાડવાની હોય તો પરિમિતિ શોધવી પડે અને અંદર ટાઇલ્સના ટુકડા આ રીતે બેસાડવા હોય તો આનું ક્ષેત્રફળ શોધવું પડે. ઓકે, તો આ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. મિત્રો, આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.